હારીજમાં દારૂના દૂષણને ડામવા પૂર્વ કેબિનેટ મંત્રી આવ્યા મેદાને। જમણપુરમાં ઠાકોર સમાજની બેઠક મળી, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। બેઠકમાં સમાજના બંધારણનું સંપૂર્ણપણે પાલન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી। બેઠકમાં જમણપુરમાં દારૂના દૂષણ અંગે સ્થાનિક આગેવાનોએ દિલીપ ઠાકોરને રજૂઆત કરી। સમાજના આગેવાનોએ કરેલી રજૂઆત બાદ દિલીપ ઠાકોરે સ્થાનિક પોલીસ વિભાગને જમણપુરમાં ધમધમતા દારૂના અડ્ડા બંધ કરવા સૂચના આપી। એટલું જ નહીં, જો દારૂના અડ્ડા બંધ નહીં થાય તો જનતા રેડ કરવાની પણ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે ચીમકી ઉચ્ચારી। જમણપુરમાં 3 પીઠાઓ ચાલે છે, એ બતાવશે તમારે આજે કાલ સવારથી જમણપુરમાં કશું હોવું જોઈએ નહીં। કે હું જનતા રેડ કરીશ ને પછી તમારે શું બતાવી કાલ આજથી જ પતાવી નાખો। જમણપુરમાં કશું દવા કરવા ના મળવો જોઈએ। હારીજમાં દારૂના દૂષણને ડામવા પૂર્વ કેબિનેટ મંત્રી આવ્યા મેદાને। જમણપુરમાં ઠાકોર સમાજની બેઠક મળી, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા। બેઠકમાં સમાજના બંધારણનું સંપૂર્ણપણે પાલન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી। બેઠકમાં જમણપુરમાં દારૂના દૂષણ અંગે સ્થાનિક આગેવાનોએ દિલીપ ઠાકોરને રજૂઆત કરી।